નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઝારખંડ ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ સીએમ ચંપાઈ સોરેને એક મોટી માંગણી કરી છે. તેમણે સરકાર પાસે એવી માંગણી કરી છે કે જે આદિવાસીઓએ બીજો ધર્મ અપનાવ્યો છે તેમની પાસેથી અનામત પાછી ખેંચી લેવામાં આવે. આ ઉપરાંત ચંપાઈ સોરેને એવી પણ માંગણી કરી છે કે તેમના સમુદાયની બહાર લગ્ન કરતી 2 આદિવાસી મહિલાઓ પાસેથી અનામત સુવિધા પાછી ખેંચી લેવાય. સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. 3 કલાક સુધી આગ ઉપર કાબુ મેળવાયો ન હતો. પૂઠા, બોક્સ, પેપર રોલ સહિતનો લાખોનો માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડતા આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF પાસેથી મોટો ફટકો પડ્યો છે. IMFએ બાંગ્લાદેશને $4.7 બિલિયન લોન આપવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ છેલ્લા 2 અઠવાડિયાથી લોન અંગે IMF સાથે વાતચીત કરી રહ્યું હતું, પરંતુ IMFએ આર્થિક સુધારાની સલાહ આપીને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. રાજ્યની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં EV પરના ટેક્સમાં 5%ની છૂટ લાગુ કરવામાં આવી છે. હવે 1% ટેક્સ ભરવો પડશે. વાહન 4.0 પોર્ટલ પર EVની નોંધણી કરાવી શકાશે. ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો 6% ટેક્સ હવેથી 1% લેખે જ વસૂલવા માટેનો આદેશ જારી કરાયો છે. રાજ્યમાં આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ અત્યારથી જ એક્ટિવ મોડમાં છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશના નેતાઓ અત્યારે એક્ટિવ થયા છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે એક મીટિંગ યોજી હતી. આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખો માટે જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એને લઈને આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અગ્રણી IT કંપની ઇન્ફોસિસે 240 એન્ટ્રી લેવલના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ તાલીમાર્થી કર્મચારીઓ આંતરિક પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. કંપનીએ 18મી એપ્રિલે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ 300થી વધુ તાલીમાર્થી કર્મચારીઓને છૂટા કર્યા હતા. જોકે ઇન્ફોસિસે આ યુવાનોને NIIT અને અપગ્રેડમાં મફતમાં કૌશલ્ય શીખવાની તક પણ આપી હતી. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. નર્મદા કેનાલ ઉભરાતા 600 વીઘા જમીન ઉપર પાણી ફરી વળતા ખેતરો પણ તળાવમાં ફેરવાયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમને પૂરતું પાણી નથી મળતું. નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે લગભગ 500થી 600 વીઘા જમીનમાં ધોવાણનો ભય ઊભો થયો છે. ગાંધીનગરમાં એરફોર્સ સિલેક્શન બોર્ડની પરીક્ષામાં એક ઉમેદવાર બોગસ દસ્તાવેજો સાથે ઝડપાયો હતો. મધ્યપ્રદેશના યુવકે NCC સર્ટિફિકેટ અને BTech માર્કશીટ નકલી બનાવ્યા હતા. સેક્ટર 25માં આવેલા એરફોર્સ સિલેક્શન બોર્ડ ખાતે 14થી 18 એપ્રિલ 2025 દરમિયાન એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન એરફોર્સ તરફથી સેક્ટર 21 પોલીસ મથકમાં અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. બિહારના પટના એરપોર્ટ પર એક ભયંકર વિમાન દુર્ઘટના ટળી છે. પુણેથી પટના આવેલું ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન જ્યારે લેન્ડિંગ કરવાનું હતું ત્યારે એરપોર્ટ નજીકથી પસાર થતા ડીજેની લેસર લાઇટથી હવામાં વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જોકે પાયલટની સતર્કતાથી આ દુર્ઘટના ટળી હતી. વિમાનમાં 172 યાત્રીઓ હતા. લેસર લાઇટ એવી હતી જાણે ATSની લાઇટ હોય. પાયલટે તરત જ એરપોર્ટ ઓથોરિટીમાં અંગેની ફરિયાદ કરી છે. ભારત માટે એક ગર્વના સમાચાર છે. ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર ખૂબ જ માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. આ જાહેરાતની સાથે જ ભારતની 14 અમૂલ્ય કલાકૃતિઓ હવે આંતરરાષ્ટ્રીય યાદીનો ભાગ બની ગઈ છે. આ જાહેરાત બાદ PM મોદીએ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
યમનના રાસ ઈસા ઓઇલ પોર્ટ પર અમેરિકાની વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં 38 લોકોના મોત થયા છે અને 102 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો હતો કે આ હુમલો તેમના કબજાવાળા વિસ્તારમાં થયો છે. પોર્ટમાં કામ કરતા કર્મચારીઓ પણ હુમલાનો ભોગ બન્યા છે. અમેરિકાએ હુથીઓના સંસાધનો અને ફંડિંગને નિશાન બનાવીને આ પગલું ભર્યું છે. રાજ્યમાં હવે ગરમીથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડાનો અનુભવ થાય તેવી શક્યતા છે. કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 41, રાજકોટમાં 42.9 અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડી રાહત મળે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ₹95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર રોબોટ લાવશે, જે 200 મીટર સુધી ઊંડાણમાં જઈને રાત્રે પણ નદી, તળાવ કે નાળામાં ડૂબેલ વ્યક્તિઓ કે ચીજ વસ્તુઓ શોધી શકશે. ROV ટેકનોલોજી આધારિત આ મશીનનો ઉપયોગ મોરબી પૂર દુર્ઘટનામાં થયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે રાત્રે રેસ્ક્યુમાં થતા વિલંબને દૂર કરવા માટે આ ટેકનોલોજી વિકસાવવામાં આવશે. રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલી ટાઇટન કંપનીના શોરૂમમાં તસ્કરોએ ફક્ત 15 મિનિટમાં મોટો હાથફેરો કર્યો છે. પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટર દૂર આવેલા શોરૂમમાં તસ્કરોએ 45.53 લાખની રિયલ ડાયમંડ વોચ સહિત કુલ 102 ઘડિયાળ અને 4 લાખ રોકડ મળીને 70.83 લાખની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર, DCP સહિતના અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. RBIએ 3 મોટી બેંક્સને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે. KYC સૂચનાઓનું પાલન ન કરવા બદલ IDFCને ₹38.6 લાખનો દંડ, ગ્રાહક સેવા સૂચનાઓનું પાલન ન કરવા બદલ PNBને ₹29.6 લાખનો દંડ, જ્યારે કે કોટક મહિન્દ્રા બેંકને લોન સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹61.4 લાખનો દંડ ફટકાર્યો છે. તો અમદાવાદની કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકાના બેલીઝમાં એક પૂર્વ અમેરિકી સૈનિકે ચાકુની અણીએ એક નાના પેસેન્જર વિમાનને હાઇજેક કર્યું હતું. હાઇજેકિંગ બાદ વિમાન લગભગ 2 કલાક સુધી આકાશમાં ફરતું રહ્યું. જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતરે તે પહેલા જ એક મુસાફરે હુમલાખોરને ગોળી મારી દીધી હતી. ટ્રિપોક એરના વિમાનમાં 14 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 3 લોકોને થોડી ઈજા થઈ છે. એકની હાલત ગંભીર છે, તેને ચાકુ મારવામાં આવ્યું છે. પંજાબમાં અનેક હુમલાઓના આરોપી આતંકવાદી હેપી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરાઈ છે. ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે IEC દ્વારા તેમને કસ્ટડીમાં લેવાયા છે. ભારતીય તપાસ એજન્સી NIAએ તેના પર ₹5 લાખ ઇનામ રાખ્યું હતું. ખાલિસ્તાન સમર્થક અને ગેંગસ્ટર હેપી પાસિયા પંજાબમાં થયેલા 14 આતંકવાદી હુમલામાં સામેલ હતો. દર વખતે તે હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરતો હતો. ઇઝરાયેલે ગાઝાને મળતી ખોરાક, પાણી, તેલ અને દવાઓ સહિતની તમામ સહાય અટકાવી દીધી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે કહ્યું કે અમારી નીતિ ખૂબ જ સ્પષ્ટ છે. જ્યાં સુધી બધા ઇઝરાયેલી બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ખોરાકનો એક દાણો પણ ગાઝા સુધી પહોંચવા દેવામાં નહીં આવે. હમાસ દ્વારા બંધક બનાવેલા 58 ઇઝરાયેલીઓને મુક્ત કરાવવા માટે ઇઝરાયેલે આ પગલું ભર્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.